સુરેન્દ્રનગર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે। શહેરની મુખ્ય પાણીની લાઇન ટાંકીનો વાલ્વ તૂટી જવાના કારણે લાખો લીટર પાણીનું વેડફાટ થયું છે। પાણીની ટાંકી નજીક આવેલ દુકાનો અને કારખાનામાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે એક તરફ લોકોને 3 દિવસે પીવાનું પાણી મળે છે અને બીજી તરફ પાણીનો વેડફાટ સર્જાયો છે। જ્યાં સુધી વાલ્વ રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી પાણી કાપ સર્જાશે, જેથી શહેરીજનોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે। હું કમલેશ કોટેચા સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા 3 દિવસે પૂરતું પાણી આપવામાં આવતું નથી, જ્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાની જે આ પાણીની ટાંકી છે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખના વિસ્તારમાં આવેલી છે, ત્યાં અવારનવાર પાણીનું લીકેજ થાય છે। આ જે વાલ લીકેજ થયો એના કારણે રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે અને લોકોની દુકાનમાં પાણી ગળી ગયા છે, કેસીઆઈ કારખાનામાં પાણી ગળી ગયા છે। આ પ્રકારની અનેક વખત સુરેન્દ્રનગર નગરપાલિકાની નિંબન નિષ્ક્રિયતા નજર